બોટાદના બહુમુખી પ્રતિમાંગ ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા બોટાદ જિલ્લાના નવનિયુક્ત એસપી શ્રી ધર્મેન્દ્ર શામા સાહેબે ચાજે સંભાળતા અનેક મહાનુભાવોએ સન્માન કરેલ। તેવી જ રીતે બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા પણ એસપી શામા સાહેબને રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરી શુભેચ્છા પાઠવેલ અને સામતભાઈ જેબલિયા દ્વારા બોટાદમાં એસપી તરીકે જે નિયુક્ત થાય છે તેને દરેકને સન્માન કરવામાં આવે છે તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે। હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ સામતભાઈ જેબલિયા અને 28 સંસ્થા સંગઠન સાથે જોડાયેલો છું। સામતભાઈ, આજે આપે એસપી સાહેબની કચેરી આવ્યા હતા, મુલાકાતે શું કહેશો? હું એસપી સાહેબની કચેરી આવી અને એસપી સાહેબ નવા આવ્યા છે એને માટે અમે અત્યારે એમનું સન્માન કરવા આવ્યા હતા। સાહેબને કેસરીઓ સાફો બાંધી અને રજવાડી તલવાર આપી અમે સન્માન કરેલ છે। અને જ્યારે આ નવા એસપી સાહેબ આવે ત્યારે અમે હર વખતે અમે કાઠી ક્ષત્રિય સમાજ કરણી સેના ગૌરક્ષકો તરફથી સાહેબને અમે સાફો બાંધીને દરેકને અમે તલવારો આપેલી છે અને દરેકનું સન્માન કરેલું છે। અને પોલીસ પરિવાર માટે અમારે ગૌરવ છે, કારણ કે હું પોલીસ પરિવારમાંથી આવું છું। મારા ફાધરને 4 ભાઈઓ પોલીસમાં હતા અને અમારા બીજા કાકા મોટા બાપાના ભાઈઓ બધા અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે અને અમારે ભાઈ આઈપીએસ અધિકારી તરીકે પણ નિવૃત્તિ લીધેલી છે। એટલે પોલીસ સાથે અમારે ધરાબો છે અને પોલીસને અમે માનપાનથી જોઈએ છીએ।